તો અમે દ્વારકાથી નીકળી ગયા છીએ ક્યાંક જવા માટે અને તમે લોકો જોઈ શકો છો આ હેરાન કરવા વાળો વચ્ચે જ બેઠો હોય કાયમ. જો રમકડું તોડી હવે નહીં લઈ આપવાનું. જોયું ને? અને જો પવન ચક્કી કેટલી નજીક છે મિત્રો. મારે પવન ચક્કી ફોટો પડાવો છે. આને પવન ચક્કી ફોટો પડાવવો છે પણ પવન ચક્કી આ તો હેરાન કરે. તો આ બ્લોગ પૂરો જોજો મિત્રો અને મજા આવશે આ બ્લોગ જોવાની, કારણ કે 3 થી 4 મિનિટનો બ્લોગ હશે. જરૂરથી જોજો મિત્રો, ભૂલતા નહીં. મસ્ત મજાનો રોડ છે અને પવન ચક્કી જો કેટલી નજીક છે તમને બતાવું. આહા કેટલી નજીક છે જો. ચલો મિત્રો, તો ક્યાં જઈએ છે આ બ્લોગ પૂરો જોજો. જય માતાજી. તો હું આવી ગયો છું એવી જગ્યા પર જ્યાં તમને જન્નત લાગે અને આ જન્નત તમને 5 મિનિટમાં બતાવું છું. તો ટુ બી કન્ટિન્યુ મિત્રો આગળ જોયા કરજો. શું લાય બેટા? 1 મિનિટ. અમારી રાધેકલ થઈ ગઈ છે તૈયાર. આમ સામુ જોવો તો એના માથે રાધેકલનું લખેલું છે, હજી જતું નથી. જો રાધે ક્યાં કૃષ્ણ નાયા વગરની છે રાધે મારી. ચલો તો ટુ બી કન્ટિન્યુ મિત્રો આગળ જોજો, મજા આવશે. રોડ ક્રોસ ધ્યાન રાખીને કરવો, બરાબર? તો આ છે રોડ અને હવે બતાવીશ તમને 5 મિનિટ રહીને બીજું. તો મિત્રો હું આવી ગયો છું જગ્યા પર એવી કે તમે જોશો તો તમને મજા આવશે અને હું તમને બતાવી દઉં છું. માધુપુર ગેટની આગળનો આ રસ્તો છે. હા, મારો ઊભો બ્લોગ છે, તારો બ્લોગ આડો છે, મારો બ્લોગ ઊભો છે. તો આ સોનુનો બ્લોગ બની રહ્યો છે. બધા સોનુની ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ દરિયો છે કેટલો નજીકથી તમે જોઈ શકો છો મિત્રો. જો તો કેવું રહ્યું લોકેશન જરૂરથી મને જણાવજો મિત્રો, તમને મજા આવી કે નહીં. પણ તમને ખાસ એટલું કહી દઉં છું કે દરિયો તમે જુઓ ખાલી કેટલો નજીક છે. આમ જો આમાં ગયા હોય તો કશું વધે નહીં હો. એ છે ક્યાં આવશે જોજો છે. જો પબ્લિક કેવી દોડે છે, ગજબ દરિયો છે ને મિત્રો. લોકેશન કેટલું સરસ છે. સામે રોડ છે અને અહીંયા છે. ગમ્યું કે નહીં લોકેશન જરૂરથી કોમેન્ટ કરજો મિત્રો. જો લોકેશન ગમ્યું હોય તો જલ્દીથી, કારણ ઇવન પોરબંદરથી આમ જવા સોમનાથ ત્યારે જરૂરથી ઉભા રહેજો મિત્રો. હાલો ત્યારે આગળ જોઈએ હવે ક્યાં જઈએ છે. તો મજા આવી ગઈ. આના બૂટ પલળી ગયા કારણ કે દરિયો આવ્યો ફૂલ સ્પીડમાં અને માનું બહુ બી ગઈ. તો નીકળી જઈએ છીએ અમારા ડેસ્ટિનેશન ઉપર પર. તો મળી હવે ફાઇનલ ડેસ્ટિનેશન પર. જય માતાજી. જગ્યા બહુ સરસ છે જુઓ. મારા વાલા મિત્રો, અમે ક્યાં જઈએ છીએ તો તમને ખબર તો છેલ્લે પડશે, પણ આ રોડ ખરા ખાલી બતાવવા માટે. આમ જુઓ તમે, અને આ રોડ મને ને મને બહુ જ ગમે છે. જો છે ને ગજબ કેવો મસ્ત છે. જો સમજો હિંચકા ખાવાનું બતાવે. જો અહીંયા છે ને જોરદાર. કેવી મજા આવે હિંચકા ખાને માનું. જાડી હિંચકા ખાય છે. જો છે ને तेरे को खाना है तो मेरे को भी हीका खाना है तो मैं भी हीका खाऊंगा. કોને કોને આવી હીકા ખાધા હતા એ જરૂરથી કહેજો કે આવી રીતના હીકા ખાવાની મજા આવે કે નહીં. પણ હાથ બહુ બગડે છે હીકા ખાવામાં. તો હાથ છોલાઈ પર જાયો. તો પછી ચલો આવા હીકા કોને ખાધા હતા કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો. પણ બીક લાગે છે. ઉચ્ચું પકડને પગ ઊંચા રાખજો. ઓ પાછી થતું છતી. तो दोस्तों मैं आ गया हूँ मेरे फाइनल डेस्टिनेशन पर. मतलब कि હું આવી ગયો છું મારા ફાઇનલ ડેસ્ટિનેશન પર. જોઈ શકો છો તમે લોકો, આ લોકો ઉતરી ગયા છે અને હું અંદર જઈને તમને બતાવીશ કે મારો રૂમ કેવો છે અને આ રિસોર્ટ કેવો છે. યસ એક્ઝેક્ટલી સાસણગીર. તો સોનુ આપણે ક્યાં આવી ગયા છીએ? આપણે આવી ગયા છે સાસણગીર, જ્યાં સોનુને જરા પણ નથી ગમતું ને મને બહુ ગમે છે. કાલે નીકળી જવાનું. જોયું ને, સોનુને જરાય નથી ગમતું મને બહુ ગમે છે. તો ચલો મિત્રો હવે રિસોર્ટ બતાવું તમને. मैं आ गया हूँ मेरे रिसोर्ट पे. તો મિત્રો કેવો લાગે છે રિસોર્ટ જરા કહેજો કોમેન્ટમાં. અને આ મારો રૂમ છે. હવે કયો રૂમ રાખવાનો છે એ જોઈએ છે. તડકો તો જાલિમ છે. અને આ રિસોર્ટનું સજેશન છે અમારા મિત્ર રાજુભાઈનું. અને રિસોર્ટ બહુ સરસ છે, બહુ મજા આવે રિસોર્ટ છે. તો અહીં બેસવાનું છે. હવે તમને રૂમ બતાવી દઉં. ચલો મિત્રો, જોરદાર છે ને. ઉપર આકાશ, નીચે ધરતી. ઓહો આ બેસવાનું છે જો અહીંયા. સોનુને પણ બ્લોગ ચાલુ છે. ઓકે નાઇસ, બહુ સરસ રૂમ છે. મને એવું હતું કે ગરમી લાગશે પણ લઈ માટે તમે કહો છો એટલામાં પૂરી થઈ જશે. ઓહો નાઇસ, કુલ, સરસ. તો મિત્રો કેવો લાગ્યો તમને રૂમ જરૂરથી कमेंट करજો. अच्छा लगा रूम? आपको अच्छा लगा? बहुत ही बढ़िया लगा. आपको कैसा लगा रूम? बढ़िया लगा ना. चलो તો હવે મમમ કરી લેશું, જમી લેશું. તો મિત્રો જોઈ શકો છો તમે. ગમ્યો હોય તો કોમેન્ટ કરજો અને વ્લોગ ગમ્યો હોય તો શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો વાલા કે કેવું લાગ્યું આ સરપ્રાઈઝ. ચલો મિત્રો.
ત્યારે જય માતાજી મિત્રો, હો અમે જઈએ હવે. અને હા સાંભળો, ઉભા રહ્યો, પહેલાં પૂરું નથી થયું હજી. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો શેર કરજો, વિડીયોમાં કોમેન્ટ કરજો, કારણ કે અમે ઝાઝા ભાગના વિડીયો અમે યુટ્યુબ પર મૂકવાના છીએ. હો સમજી ગયા કે નહીં? તમને ખબર પડી છે ને? તો હવે યાદ રાખજો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને જેણે ન કર્યું હોય ને એને પણ સબસ્ક્રાઈબ કરાવી દેજો. અને ઓલું બેલ આઇકનનું બટન રહ્યું ને એને હળવે કરીને દબાવી દેજો. એટલે જ્યારે મારો વિડીયો આવે ને ત્યારે તમને જોવા મળે. એ હાલો તારે રામે રામ, જય માતાજી મિત્રો.